નમસ્કાર, હું પ્રવીણ. આજે ટી20 વિશ્વકપમાં એવો મુકાબલો આમ તો અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ સંયુક્ત રીતે વિશ્વકપની યજમાની કરી રહ્યું છે, પરંતુ અમેરિકામાં ક્રિકેટના પ્રચાર અને પ્રસાર માટે જે કંઈ પણ 20 ટીમોનું આટલું મોટું લાંબુ લચક ફોર્મેટ, સુપર 8 ફોર્મેટ ચાલી રહ્યું છે, તો આજે સૌ કોઈની નજર છે ભારત પાકિસ્તાન પર. અમેરિકામાં પહેલી વખત આમ તો ટી20 વિશ્વકપ આઈસીસી ઇવેન્ટમાં આમને સામને છે. ઇન્ડિયન ટીમ જે રીતે આયર્લેન્ડને બીટ કરી આ મુકાબલામાં પહોંચી છે અને પાકિસ્તાની ટીમ અપસેટનો શિકાર બની છે. આમ તો ઇન્ડિયા બી ટીમ કહેવાય છે, કેમ કે 5 કે 6 નામ ભારતમાંથી છે. ભારતમાં અંડર-19 અને ડોમેસ્ટિક સર્કિટ પર રમી ચૂક્યા છે. તો આજે આ મુકાબલો છે. બે તસવીરથી શરૂઆત કરીશું. આ તમામ પરિસ્થિતિઓમાં સૌથી મોટી ચર્ચાનો વિષય એવો હોય છે ભારત પાકિસ્તાનના મુકાબલામાં હાઈ વોલ્ટેજ ટક્કર તો રહેવાની. દર વર્ષની આર્ક રાઇવલરી છે, એ ચાહે દરેક આઈસીસી ઇવેન્ટ હોય, કેમ કે બાયલેટરલ સિરીઝ બંને ટીમ નથી રમી રહી. અને ગઈકાલના પ્રેક્ટિસ સેશનના દ્રશ્યો જે એક થ્રેટ હતી, તેના કારણે સુરક્ષા પ્રોટોકોલથી માંડીને બધું જ પત્રકારોથી માંડીને જે પણ ક્રિકેટ ફેન્સ પહોંચી રહ્યા છે અમેરિકા, તેમના માટે થોડીક કડક છે. નવજોતસિંહ સિદ્ધુએ જે વાત કરી હતી કે ટિકિટની વાત તો છોડો, હાઉસફુલ તો છે જ, કેમ કે 35,000ની કેપેસિટી માટે એક ટેમ્પરરી સ્ટેડિયમ ઊભું કર્યું છે, પણ કાર પાર્કિંગ માટે ભાવ 1 લાખને પાર છે. તમે વિચારો, આ પરિસ્થિતિ છે અને બંને ટીમ કોન્ફિડન્સમાં જમીન આસમાનનો ફરક. અને જમીન આસમાનનો ફરક એટલા માટે કેમ કે અંતિમ વન ડે વિશ્વકપમાં જ્યારે અમદાવાદમાં રમાઈ ગેમ, ત્યારે પણ ઇન્ડિયન ટીમનો હાથ ઉપર. 2022માં જ્યારે વિરાટ કોહલીએ માસ્ટર ક્લાસ ઇનિંગ રમી રનચેઝમાં પાકિસ્તાનને હરાવ્યું, અને આ ટુર્નામેન્ટમાં જે અનુભવ સાથે પાકિસ્તાની ટીમ ઉતરી રહી છે બાબર આઝમની કેપ્ટન્સીમાં, છતાં પણ આ એક એવી ગેમ છે કે જ્યાં હારવું કોઈને મંજૂર નથી. આમ તો કોઈ પણ ગેમમાં હારવું કોઈ પણ ટીમને મંજૂર ન હોય, પણ તમે આ ગેમ જીતી ગયા તો પછી એ પાકિસ્તાનના ક્રિકેટ સમર્થકો હોય, પાકિસ્તાની ટીમના કે ઇન્ડિયન ટીમના સમર્થકો હોય, એમના માટે કદાચ આ જીતથી વધારે કશું ઓછું નથી હોતું કે વધારે નથી હોતું. આ પરિસ્થિતિ છે. તો આજે આ મુકાબલો અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાઈ ગયા છે. દક્ષેશભાઈ, ઘણી બધી વસ્તુઓ છે, પીચને લઈને પણ ઘણી બધી કોમેન્ટો થઈ રહી છે. જે માઇકલ વોને સ્ટેટમેન્ટ આપ્યું અથવા તો ઇરફાન પઠાને સ્ટેટમેન્ટ આપ્યું. ઇરફાન પઠાને કહ્યું કે બાયલેટરલ સિરીઝ હોત ને ભારતની કોઈ વિકેટ હોત તો સ્ટેડિયમ પર પ્રતિબંધ આવી જાય. હવે ગઈકાલે રોહિત શર્માને જ્યારે સવાલ પૂછાયો તો રોહિત શર્માએ કહ્યું કે હવે શું કરીએ, અમારે એડજસ્ટ કરવું પડશે. વિકેટો જે રીતે પીરસાઈ છે, બંને ટીમ પહેલો મુકાબલો જે રીતે રમી છે, છતાં પણ આજે એવી ટક્કર બંને ટીમ છે. ટીમ તો પેકમ પેક છે, પણ કોન્ફિડન્સની દ્રષ્ટિએ આપણો અપર એન્ડ રહેશે ઓલવેઝ. બિલકુલ. વિકેટની વાત કરીએ તો બંને ટીમો માટે એક સરખા સંજોગો છે. આજથી 25 વર્ષ પહેલા આવી વિકેટ હોત અનઇવન બાઉન્સવાળી, તો ભારત એવું કહી શકે કે આ તો પાકિસ્તાનને ફાયદો થશે, કારણ કે ફાસ્ટ બોલરો પાકિસ્તાન પાસે જે હતા એ વખતે ઇમરાન ખાન, સરફરાઝ, અકરમથી લઈને તમામ, અત્યારે ભારત પાસે પણ એવા જ ફાસ્ટ બોલરો છે. એટલે ફાસ્ટ બોલિંગની રીતે જોવા જાઓ અને ખાસ કરીને લાઇન અને લેન્થની રીતે જોવા જાઓ તો પેસ અને લેન્થ એ બંનેમાં ભારતનો હાથ ઉપર છે. પાકિસ્તાન પાસે એક્સ્ટ્રા પેસ છે ડેફિનેટલી, પણ એ ઘણીવાર એ લોકોની લાઇન લેન્થ બગડી જતી હોય છે. અને આપણે સુપર ઓવરમાં જોયું અમેરિકા સામે મોહમ્મદ આમિર છેલ્લી ઓવરમાં 3 વાઇડ બોલ નાખ્યા, અને ટેન્શનમાં વિકેટ કીપરે પણ 2 વખત 1-1 રન વધારે આપ્યો. એટલે આમ જોવા જાવ તો સંજોગો બે ટીમ માટે વિકેટની રીતે સરખા છે. બેટિંગ જે સારી કરશે એનો હાથ ઉપર રહેશે, અને ફોર્ચ્યુનેટલી ભારતના બેટ્સમેન આઈપીએલ રમીને અત્યારે એકદમ ફ્રેશ છે અને એક ક્લિક થઈ રહ્યા છે. રોહિત શર્મા એઝ યુઝ્યુઅલ એના જે રેગ્યુલર પરંપરાગત ટીકાકારો જે આઈપીએલના છે કે અહીંયા રન નથી કરતો, એને જડબાતોડ જવાબ આપીને વર્લ્ડ કપની શરૂઆત કરી છે કે મારું બેસ્ટ હું ભારત માટે સાચવી રાખું છું. એવું જ વિરાટ કોહલીનું છે. અને ફોર્ચ્યુનેટલી બંને જણા અત્યારે ફોર્મમાં છે, અને ભારતના બીજા બેટ્સમેન પણ ફોર્મમાં જ રમી રહ્યા છે. રહી વાત નસાઉ સ્ટેડિયમ, તો લોંગ આઇલેન્ડમાં જે સ્ટેડિયમ તાત્કાલિક બનાવ્યું છે 2 મહિના પહેલાં, પ્રવીણ, ત્યાં સપાટ મેદાન હતું, અને 2 મહિનામાં જે રીતે ઊભું કરવામાં આવ્યું છે અને જે રીતે રાતોરાત પીચ બનાવવામાં આવી છે, તે આવું થાય સ્વાભાવિક છે. અને જેવો વર્લ્ડ કપ પૂરો થશે એ ભેગું પાછું ત્યાં સપાટ મેદાન હશે, એ પણ નક્કી છે. એટલે આ મેકશિફ્ટ સ્ટેડિયમ છે, પણ હવે જે છે એમાં રમવાનું છે. એટલે ઓન પેપર કમ્પેરિઝનની વાત તો આપણે પછી કરીશું, પણ માહોલની જે વાત થઈ, ન્યુયોર્કની અંદર જબરજસ્ત માહોલ છે. એટલે કે અમેરિકા જે ક્રિકેટનો સ્પેલિંગ પણ નહોતું લખતું 15 વર્ષ પહેલાં,
ત્યાં ખાસ કરીને અમેરિકાએ જે રીતે પાકિસ્તાનને હરાયું એના લીધે એક નિયો ઇન્ટરેસ્ટ અમેરિકામાં ક્રિકેટ માટે ઊભો થયો છે અને એમાં ભારત સામેની મેચ છે. મારો સન ત્યાં જ છે, જવાનો છે. જો એણે એવું કહ્યું કે ટિકિટની તો વાત છોડો, તમારે પાર્કિંગના બી એટલા પ્રોબ્લેમ છે, ટ્રાફિકથી લઈને સિક્યોરિટીના એટલા બધા ઇસ્યુઝ છે, પણ તેમ છતાં 35,000ની કેપેસિટીનું આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. એક પણ ખૂણો ખાલી નહીં હોય. ટેરિફિક મેચ હશે, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. અને અગેન વિકેટ ખરાબ છે, અનઇવન બાઉન્સ છે. રોહિત શર્માને પણ અમેરિકા સામેની મેચ વખતે બોલ વાગેલો. આમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોથી સાચવવું પડે એવું છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સ્કોર રન્સ વાઇલ ટેકિંગ કેર ઓફ યોર સેલ્ફ. એટલે આ બહુ વિચિત્ર પરિસ્થિતિ છે. એટલે મેચ જોવા જાઓ અને જૂના રેકોર્ડની રીતે જોવા જાઓ પ્રવીણ, તો આપણો અપર એન્ડ છે માત્ર એક મહાન મહેન્દ્રસિંહ ધોની 2021માં ચાલુ આઈપીએલમાં વર્લ્ડ કપમાં ભારતના મેન્ટર તરીકે પધાર્યા હતા અને એ એક જ મેચ 1992થી ભારત 50 ઓવરથી લઈને T20ના વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન જેટલી વાર ટકરાયા, માત્ર એક મેચ 2021માં ભારત હાર્યું પાકિસ્તાન સામે, એ પણ 10 વિકેટે. અને શ્રીમાન મહેન્દ્રસિંહ ધોનીના મેન્ટરિંગ નીચે ભારતનો પહેલો ને છેલ્લો પરાજય, તો એવું આપણે આશા રાખીએ. ના, એ તો છે ને. બીજી વાત એ કે આઈપીએલ પછી જે 2007 પછી જે પણ આઈસીસી ઇવેન્ટ રમાય એમાં વર્લ્ડ T20 ખાસ આઈપીએલમાં નીચોડાઈ જાય છે તમામ પ્લેયર. અને ગઈ વખતે 2021માં જે આર્યા વરુણ ચક્રવર્તીથી માંડીને બોડી લેંગ્વેજ હતી જ નહીં. જે બોડી લેંગ્વેજ પાકિસ્તાની ટીમની બોલર્સને ગઈકાલે હતી, ઘણા કોમેન્ટ એવી કરી રહ્યા હતા કે ભારત પાકિસ્તાનની ગેમ માટે આ કદાચ એનર્જી બચાવવા માંગે છે, પણ પરિસ્થિતિ એવી નહોતી. પણ આઈપીએલ પછી પણ જ્યારે આઈસીસી ઇવેન્ટ રમાય છે 2013ને બાદ કરતા, અને T20 2011નો વિશ્વકપ અલગ વસ્તુ છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે દક્ષેશભાઈ. અને ટીમ સિલેક્શનથી લઈને ઘણા બધા બ્લન્ડર થયા છે અગાઉ, અને ઘણા બધા સવાલો પણ ઉઠ્યા છે. મેન્ટર હોય કે પછી ટીમ સિલેક્શન હોય. 2021માં પણ એવું થયું હતું, બાદમાં ઘણું બધું ક્રિટિસાઇઝ થયું. પણ આ વખતની ટીમ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ ઘણું બધું થોડું પેચી હતું સિલેક્ટર્સ માટે પણ, કેમ કે શુભમન ગિલ પણ આ ટીમમાં નથી. ઘણા બધા વિકલ્પો હતા. ગિલને ડ્રોપ કર્યો છે, સંપૂર્ણ સંમત છું. કારણ કે ગિલે 2023ના વર્લ્ડ કપમાં જે એક લેથાર્જિક શો કર્યો હતો અને 2023ના વર્લ્ડ કપની ફાઇનલ જે આપણે કવર કરી હતી, ટ્રાવિસ હેડનો 4 રને કેચ, ગિલ પોઈન્ટ ઉપર ફિલ્ડિંગ ભરતો હતો અને 2-2.5 ફૂટ આગળ પડ્યો તો એને કેચ પકડવાનો ટ્રાય કરવાના બદલે ગેધર કરીને બોલ પાછો આપે છે. રોહિત શર્મા વિઝિબલી એટલો અપસેટ હતો અને પછી એ જ હેડ બીજા 133 રન મારી ગયો અને ભારતના હાથમાંથી વર્લ્ડ કપ ગયો. તો ગિલ 2022ના T20માં એણે જે 900 ઉપર રન માર્યા, 800 ને સમથિંગ, ત્યાં સુધી બરોબર હતું. પણ જ્યારે તમારા મગજમાં એક પ્રકારની સફળતાથી એક શું કહેવાય, તમારે એક ઓટોક્રેસી આવી જાય છે ને, ત્યારે આ થાય છે ગિલ સાથે. એટલે ગિલ ઇઝ નોટ પ્લેઇંગ, દેટ ઇઝ ફાઇન. પણ તમે જો નામ પૂછતા હોય કે કોનું ઓમિશન ખોટું હતું, રિંકુ સિંહ શુડ હેવ બીન ઇન ધ ટીમ. હાર્દિક પંડ્યા જૂના દેખાવના આધારે ટીમમાં આવ્યો છે. જો તમે આઈપીએલના દેખાવની વાત કરતા હોય તો હોરિબલ પરફોર્મન્સ છે. રન પણ નથી, સ્ટ્રાઇક રેટ પણ નથી, વિકેટો પણ માંડ મળી જાય ટીપાઈને. એટલે કયા આધારે પંડ્યા ટીમમાં આવ્યો છે એનો જવાબ તો સિલેક્ટર આપી શકે. જો તમે રિપ્લેસમેન્ટની વાત કરો તો પંડ્યાની જગ્યાએ રિંકુ સિંહ ટીમમાં હોવો જોઈતો હતો અને બોલિંગ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાની જગ્યાએ શિવમ દુબે રેગ્યુલર રમવો જોઈએ. આ મારી એક પર્સનલ ચોઇસ છે. ઓકે, તો એ ઓવરઓલ કદાચ આ પરિસ્થિતિમાં ટુર્નામેન્ટમાં એ કદાચ જોવા મળી જશે. ગઈકાલે જ્યારે હરભજન સિંહ નહીં, આ બેટિંગ લાઇનઅપની જ વાત ચાલી રહી છે. ગઈકાલે હરભજન સિંઘે કહ્યું કે જે પ્રકારની વિકેટો છે, ડ્રોપ ઇન વિકેટો જે અપાઈ છે, કે 3 મહિના પહેલા એક્ઝેક્ટ પ્લેસમેન્ટ થવું જોઈએ કે જે કંઈ પણ ચાલી રહ્યું છે, જે પણ પિચ ક્યુરેટર પોતાનો ઓપિનિયન આપી રહ્યા છે. હવે પરિસ્થિતિ એ થઈ ગઈ છે, જે રીતે શોલ્ડરમાં બોલ વાગ્યો રોહિત શર્માને, અથવા બોલર્સ માટે જે હેલ્પ છે, કદાચ ક્યારેક હેલ્મેટ સુધી આવે, ક્યારેક ની રોલ સુધી આવે. આ પરિસ્થિતિમાં હરભજન સિંઘે ગઈકાલે કહ્યું કે ન્યુયોર્કમાં તમામ જે ટીમો રમી આ વિકેટ પર, એમાં સૌથી વધારે કન્ડિશન્સ એડોપ્ટ કર્યું તો ઇન્ડિયન ટીમ છે અને કમ્ફર્ટેબલી એ સ્કોર આયર્લેન્ડ સામે કર્યો. કેમ કે ગઈકાલે દક્ષિણ આફ્રિકન ટીમની પરિસ્થિતિ, ભલે મેદાન કોઈ પણ હોય, પરંતુ જે પ્રકારની વિકેટો મળી રહી છે. ન્યુઝીલેન્ડ જે રીતે અફઘાનિસ્તાન સામે હાર્યું, અપસેટ નહીં કહું, કેમ કે અફઘાનિસ્તાનને ક્યાં સુધી તમે અપસેટ એ દાવેદાર છે એ પરિસ્થિતિઓમાં. જે રીતે પાકિસ્તાન હાર્યું,
ન્યુઝીલેન્ડ હાર્યું, ગઈકાલે સાઉથ આફ્રિકા હારતા હારતા બચ્યું. તો આ પ્રકારની વિકેટો પર જે ઘણી વખત સ્લો વિકેટ અથવા અનઇવન બાઉન્સવાળી વિકેટ પર જે આપણી બેટિંગ લાઇનઅપ ઘણી વખત ફસાય છે ઓવરસીઝમાં, અને હરભજન સિંહનું આ સ્ટેટમેન્ટ ઓવરઓલ આ ટુર્નામેન્ટ વિકેટ અને આ બેટિંગ લાઇનઅપને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો? કન્ડિશન્સ હિસાબથી રોહિત શર્માએ ગઈકાલે એમ કહ્યું કે નહીં, ભાગવું પડશે, બંને સાઈડ બહુ મોટી છે, એટલે રનિંગ બિટવીન ધ વિકેટથી માંડીને ઘણું બધું છે, માત્ર ચોગ્ગા છગ્ગાથી નહીં ચાલે, ઇનડાયરેક્ટલી કહી દીધું રોહિત શર્માએ. હું ઓપનિંગ કોમ્બિનેશન ભારતે જે બનાવ્યું છે ને, આઈ એમ સમહાઉ અગેન્સ્ટ ઇટ, એટલા માટે કે રોહિત શર્મા એ ભારતનો પરફેક્ટ બિગિનર છે અને વિરાટ કોહલી એ પરફેક્ટ ફિનિશર છે. આ બંનેના તમે એક સાથે મૂકી દીધા ઉપર, જો ક્લિક થયા તો પોસિબલ છે કે ભારત દુનિયામાં કદાચ પહેલી ટીમ T20માં ઇન્ટરનેશનલ લેવલે એવી બને કે જે 300 રન મારી શકે. પણ જો પહેલી 5 ઓવરમાં 2 ગયા તો પછી તમારે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ આ બધા ઉપર, રિષભ પંત ઉપર કેટલું પ્રેશર આવી જાય. અને સેકન્ડ થિંગ, વિરાટ કોહલી છે ને એ મારા ખ્યાલથી 2000ની સાલ પછીનો, એટલે કે 21મી સદીનો દુનિયાનો નવો જાવેદ મિયાદાદ છે. આ સ્ટેટમેન્ટ કોઈને સંમત થવું હોય તો થાય, ના થવું હોય તો ના થાય, પણ વાય આઈ એમ પુટિંગ હિમ ઇન ધેટ કેટેગરી. તમે જુઓ, જાવેદ મિયાદાદ, યુ હેવ ટુ એક્સેપ્ટ ધ ફેક્ટ કે એણે ક્યારેય ધડાધડ 200ના સ્ટ્રાઇક રેટથી રન નથી કર્યા, પણ 5 ઓવર બાકી હોય ને 60 રન બાકી હોય એ જમાનામાં પ્રવીણ, જ્યારે આટલા રન રેટથી, તો પણ જ્યાં સુધી એ આઉટ ના થાય ત્યાં સુધી મેચનું પરિણામ આવી ગયું એવું કહેવાતું નહોતું. વિરાટ કોહલીનો અનુભવ પાકિસ્તાનને જેટલો છે એટલો કદાચ દુનિયામાં કોઈને નથી. લાસ્ટ વિશ્વકપમાં પણ જે રીતે એક્ઝેક્ટલી જે 82 રનની જે ઇનિંગ રમ્યો છે વિરાટ કોહલી, તો મારું એ કહેવું છે કે એક આટલો પરફેક્ટ મેથેમેટિશિયન, એક ટેકનિશિયન અને અબોવ ઓલ એક ડિફરન્ટ ક્લાસનો બેટ્સમેન છે. તમે ઓપનિંગમાં 5-7 ઓવર કાઢો બીજા ઓપનરને લઈને, પછી વિરાટ કોહલી આવે તો, અને બીજું તમને ખબર છે ને પ્રવીણ કે 2016ના T20માં 10-10 ઓવરની મેચ રમાઈ હતી, એક મેચ વરસાદના લીધે બેંગ્લોરની, એમાં પણ એને સેન્ચુરી મારી હતી. તો વિરાટ કોહલીને એની ઇનિંગ ડિઝાઇન પેસઅપ કરવા માટે 20 ઓવરની જરૂરત નથી. એ માણસ છેલ્લી 10 ઓવરમાં આખું મોમેન્ટમ, આખો સિનેરિયો બદલી શકે છે. કેમ એને ઓપનિંગમાં મૂક્યો સમજણ નથી પડતી, જ્યારે આપણી પાસે બીજા ઓપ્શન્સ છે. હું તો કહું છું રિષભ પંત અને રોહિતને મૂકો. સાહેબ, અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો આવે છે કે કન્ડિશન્સ એડોપ્ટ કરવાની વાત છે, એમાં વિરાટ કોહલી સૌથી ઉપર છે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ વિકેટો પર. જે એપ્રોચ વિરાટ કોહલી T20 ફોર્મેટમાં સ્ટ્રાઇક રેટ ને બધું આવ્યું, એટલે સ્ટેપ આઉટ થઈને નહીં, આઈપીએલમાં જે એપ્રોચ સાથે કદાચ પહેલી ગેમમાં આપણે જોયું કે એ તકલીફ પડી, વિકેટ એવી નહોતી, તો એટલે વિરાટ કોહલીનો જે એડપ્શન, જે થોટ પ્રોસેસ છે ઓવરઓલ, વિરાટ કોહલી કેમ વિરાટ કોહલી કહેવાય છે, તો વિકેટ હિસાબથી કદાચ પોતાની ઇનિંગ પેસઅપ કે ડિઝાઇન કરશે આજે. એ બધું બરોબર છે, એ થિયરી ખોટી નથી. માય કન્સર્ન ઇઝ કે તમારી બેટિંગની, ખાસ કરીને ચેસ કરતી વખતે જે બેકબોન છે એને તમે ઓપનિંગમાં મૂકી દીધો, અને આવી વિકેટ ઉપર બાય ચાન્સ કોઈ બોલ સડનલી રાઇઝ થયો ખરાબ વિકેટ ઉપર અને કોહલી આઉટ થઈ ગયો, અને 5 ઓવરમાં, ધારો કે આપણે આવું બોલવું નથી પણ આ તો એવરીથિંગ ઇઝ પોસિબલ, 5 ઓવરમાં રોહિત અને કોહલી બે ગયા, ધેન વોટ? યુ ટેલ મી, ધેન વોટ? ઓકે, તો આ પરિસ્થિતિમાં નસીમ શાહ, રઉફ, મોહમ્મદ આમિર. હું તો એમ કહું છું પ્રવીણ, હજી હું તો વિરાટ કોહલીને પ્રમોટ નહીં, હજી ડિમોટ કરવાની વાત કરું છું આવી વિકેટ ઉપર. ધારો કે 4-5 વિકેટ પડી ગઈ ને, કોઈને આ માનવું હોય તો માને, આઈ થિંક કે આટલી ખરાબ વિકેટ ઉપર તમારો કિલ્લો સાચવવા માટે આગળના 4-5 ગયા પછી પાછળની 10-12 ઓવર સંભાળી શકે ને છેક સુધી ઉભા રહીને, એવો વિરાટ કોહલી છે. હું તો એને એક નંબર ડિમોટ કરવાની વાત કરું છું. અને રહી વાત પાકિસ્તાનના બોલરની, નસીમ શાહ અને મોહમ્મદ આમિરથી લઈને આફ્રિડી, 3 ઇક્વલી ખતરનાક બોલર છે. 155ની આસપાસ બોલ નાખે છે, રાઇઝિંગ ડિલિવરી આવે છે. પણ અગેન ભારતના જે પહેલા 5 બેટ્સમેન છે ને, એ લોકો કોઈ બી સ્થિતિ કે કોઈ પણ બોલરને એડપ્ટ જ નથી કરતા, ધારે ત્યાં ફટકારે છે. અને આ ટીમની બહુ સારી બાબત એ છે, જ્યારથી સચિન તેંડુલકર ભારતની ટીમમાં 1989માં આવ્યો, ત્યારથી વિરોધી બોલરોના જે એક કદનો જે ખોફ હતો ને, એ પહેલી ઓવરથી મારીને ખોફ જ તોડી નાખ્યો. આજકાલ કરતાં
89 એટલે તમે વિચારો કેટલા વર્ષ થયા, 35 વર્ષ થયા, એવો કોઈ ખોફ રહેવા જ નથી દીધો. તો આઈ થિંક કે સામે કોણ છે કે કેટલા ફાસ્ટ છે, કેટલા રાઇઝિંગ ડિલિવરી, બધું બાજુ પર મૂકી ગો હિટ ધેમ આઉટ. ઇન્ડિયન બોલિંગ લાઇનઅપની થોડી વાત કરી લઈએ. જસપ્રીત બુમરાહ, ઘણું બધું હતું કે કદાચ મોહમ્મદ શમી કદાચ ફિટ હોત તો આ પ્રકારની વિકેટો પર મોહમ્મદ શમી કદાચ નથી, પણ આપણે જોયું છે કે ટેસ્ટ ક્રિકેટની લેન્થ પર જે આપણે બોલિંગ T20 ફોર્મેટમાં પણ જોઈ છે, વિશ્વકપમાં પણ જોઈ. બુમરાહ, હર્ષદીપ સિંહ અને બેકઅપમાં જે સ્પિનર્સ માટે જે ઓપ્શન કે વેરાયટી રવિન્દ્ર જડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, પરિસ્થિતિઓ એવી હોય છે કે આ પ્રકારની વિકેટ પર કદાચ 3 સ્પિનર રમાડો તો પણ ચાલે, 2 સ્પિનર રમાડો તો પણ ચાલે, અને 3માંથી કોઈને 2 રમાડો તો પણ ચાલે. માનો છો કે કન્ડિશન્સના હિસાબથી જ બોલિંગ લાઇનઅપ પેચઅપ થઈ હશે કે મેક્સિમમ ગેમ અહીંયા જ રમવાનું છે આપણે? પ્રવીણ, આમ જોવા જાવ ને તો કુલદીપ અને ચહલ અત્યારે ભારતના ટોપ સ્પિનર છે, બરાબર, પણ પહેલી બેટિંગ લીધી હોય અને 17 ઓવરમાં 8 વિકેટ પડી ગઈ હોય 150 રને, હા, તો બાકીની 3 ઓવરમાં આ 2 જણા બીજા રન ઉમેરશે એવી બહુ આશા ના રખાય. બહુ તો 10 રન ઉમેરે, બરોબર. હું કોઈ પણ સંજોગોમાં આવી વિકેટ ઉપર ભલે 20% બોલિંગ પેલા 2 કરતા ઓછી હોય, પણ જાડેજા અને અશ્વિનને આ ટીમમાં જોવા ઈચ્છું. એટલીસ્ટ એ લોકો ચેસ કરતી વખતે કે સેટ કરતી વખતે 3 ઓવરમાં 35 રન કરી શકે એવા છે. અક્ષર પટેલ, એટલે કોઈ પણ. અને બોલિંગની તમે વાત કરો છો, રોહિત શર્માએ અમેરિકા ઉતરીને પ્રેક્ટિસમાં પહેલા દિવસે હર્ષદીપને જોઈને જે સ્ટેટમેન્ટ આપ્યું ને કે શમી ઇન્જર્ડ છે એ મારી ચિંતા, આને નેટ્સમાં બોલિંગ નાખતા જોઈને મારી ઓછી થઈ ગઈ. એટલે હર્ષદીપ અત્યારે એના ફોર્મ ઓફ ધ લાઈફમાં ચાલી રહ્યો છે, બહુ સરસ યોર્કરથી લઈને સરસ નાખે છે. પણ હું તમે જો કહેતા હોય તો જરા એક ફની ટોનમાં એ કહું કે મોહમ્મદ સિરાજ આજે સામે પાકિસ્તાન એ શ્રીલંકા રમી રહ્યું છે એવું વિચારીને બોલિંગ નાખે. છેલ્લી 2 મેચમાં એને શ્રીલંકાને 2 વાર 50 રનમાં ઓલ આઉટ કર્યું છે. અને આ વિકેટ ઉપર જો પાકિસ્તાનની બેટિંગ વખતે વિકેટે એનું વિચિત્ર રૂખ અપનાવ્યું અને સિરાજની લેન્થ પકડાઈ ગઈ તો હું નથી માનતો કે કોઈ ઊભું રહી શકે. એટલે ઘણા બધા સંજોગો જો અને તોના ભારતની ફેવરમાં જાય તો મોહમ્મદ સિરાજ વિલ બી અ ડેડલી બોલર. અને બુમરાહ ઓલવેઝ આખી મેચ ફેરવી કાઢવા માટે હી ઇઝ નોન ફોર દેટ. એટલે લેટ અસ હોપ કે ક્લિક થાય આ લોકો. ઓકે, એક હાઈ સ્કોરિંગ ગેમ જોઈ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. ઓસ્ટ્રેલિયા ડોમિનેટ કર્યું ઓવરઓલ. કેમ ઓસ્ટ્રેલિયા જેને ચાન્સ પણ છે કે ત્રણેય ફોર્મેટની ICC ટ્રોફી પોતાની પાસે લઈ જાય, પણ ઓવરઓલ આ બધી જ ગેમમાં આ પ્રકારની વિકેટ પર વરસાદ એટલે કે ઉપરવાળો કે એ નક્કી કરશે બધે ડિપાર્ટમેન્ટ. અહીંયા તો અંબાલાલ છે ગુજરાતમાં તો. અને ટોસ, આમાં ખરેખર આજની ગેમમાં દરેક નવ્સની ગેમમાં આપણે વિચાર કરીએ છીએ કે ભાઈ આપણે ચેસ નથી કરવું, એક ટોટલ એવો પોસ્ટ કરી દો કે ઓટોમેટિકલી જે માનસિક દબાણ છે ઓપોઝિશન પર આવી જાય. પણ ઇન્ડિયન ટીમે વધારે બેટર ચેસ કરવામાં જ કદાચ બેટર કર્યું છે કે ચેસ કરીએ. ડિફેન્ડ પણ ઘણી વખત કર્યું છે, પણ અહીંની કન્ડિશન્સમાં ટોસ જો જીતે વેધર પાકિસ્તાન કે આપણે, તો શું પ્રિફર કરશે? સૌથી પહેલા વેધરની તમે વાત કરી. વેધર ઇઝ ડેફિનેટલી એન ઇશ્યુ, કારણ કે સાંજે ત્યાં રેનની પોસિબિલિટી અહીંયા જેવું નથી કે સાંજે કીધું એટલે ના આવે. ત્યાં જે દિવસે જેટલા વાગે કીધું હોય જેટલા કલાક એ આવે જ છે. એટલે થોડીક ફોરકાસ્ટ છે, પણ ફોર્ચ્યુનેટલી 90 મિનિટનો એ લોકોએ બફર ટાઈમ આપ્યો છે. એટલે છેવટે 5-5 ઓવર પણ રમાય. આપણે એવી આશા રાખીએ કે પૂરેપૂરી મેચ રમાય અને રમાશે. લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. ટોસની વાત કરી તો સામાન્ય સંજોગોમાં બેટિંગ વિકેટ કે બોલિંગ વિકેટ કે ડ્યુ ફેક્ટર હોય ત્યાં આગળ આપણે એમ માનીએ કે ટોસ જીતીને બેટિંગ આપીને રન ચેસ કરવું એક થોડું સેફ રહેશે. આ બહુ વિચિત્ર વિકેટ છે. અહીંયા આગળ પ્રવીણ દાવ લઈ અને આપણે જો 155 પણ રન કર્યા ને, 155 થી 60 ઇઝ અ ફાઇટિંગ એન્ડ સેફ ટોટલ એકોર્ડિંગ ટુ મી, તો હું નથી માનતો કે પાકિસ્તાન માટે ચેસ કરતી વખતે આવી વિકેટ ઉપર ઇઝી હોય. અને મને એવું લાગે છે કે પાકિસ્તાન પણ જો ટોસ જીતશે ને તો આ વિકેટ ઉપર દે વુડ પ્રિફર ટુ બેટ. લેટ અસ સી. ઓકે, ચેઝની એની વાત કરી. રિષભ પંત
એક્સિડન્ટ પછી કેમ રિષભ પંત છે એ લાસ્ટ ગેમમાં એક રિવર્સ સ્વીપમાં પાછળ છગ્ગો જ્યારે આયર્લેન્ડના પ્લેયરને પડ્યો એટલે એ એક્સપ્રેશન ઉપરથી લાગતું હતું કે ભલે ગેપ પડી ગયો પણ મારો એટીટ્યૂડ નહીં બદલાય અને આ જ પ્રમાણે T20 ફોર્મેટ કે કોઈ પણ ફોર્મેટ રિષભ પંત રમે છે એઝ ઇટ ઇઝ સૂર્યકુમાર યાદવ. આ બંને એવા, જો આપણે એક્સ ફેક્ટરની વાત કરીએ કે કોઈ પણ દિવસે જો એનો દિવસ હોય તો ગેમ કોઈ પણ રીતે ફેરવી નાખે. જો ઓવરઓલ પેલા બેટિંગ યુનિટની વાત કરીએ, આ બંને નામ એવા છે. ટોપ ઓર્ડરમાં તો છે જ વિરાટ કોહલી, રોહિત શર્મા, પણ જ્યાં સુધી T20 ફોર્મેટમાં જેના કારણે T20 ફોર્મેટ એક અલગ આઈડેન્ટિટી ધરાવે છે અને ફ્રેમમાં બંને બેસે છે. પ્રવીણ, ખબર નહીં આજે એક એવી ઇન્સ્ટિંક્ટ આવે છે કે રોહિતની સાથે ઓપનિંગ જયસ્વાલને કરાવે, વિરાટ કોહલી વન ડાઉન આવે અને એક સ્પિનર ઓછો કરી અને મેચ રમે. કારણ કે વિકેટ ફાસ્ટ બોલરો વિચિત્ર વિકેટ છે એટલે આવું મને લાગે છે. જયસ્વાલ ઓપનિંગ કરે રોહિત સાથે. લેટ અસ સી હાઉ દે થિંક. બીજું તમે જે પૂછ્યું એમાં મને એવું લાગે છે કે પાકિસ્તાન પણ સેફ રમશે. પાકિસ્તાન વિલ પ્લે સેફ ઇન્સ્ટેડ ઓફ મેકિંગ એની એક્સપેરિમેન્ટ્સ. ચેન્જીસ નહીં કરે ટીમમાં. મને એવું લાગે છે કે સેફ રમશે અને આપણે પણ આ એક ચેન્જ મને દેખાઈ રહ્યો છે જયસ્વાલનો. અને વાય જયસ્વાલ શુડ પ્લે, વેરી ગુડ ફિલ્ડર. અને બીજું કે આવી વિચિત્ર વિકેટ ઉપર જો જયસ્વાલ 6-7 ઓવર ઉભો રહ્યો ને પ્રવીણ અને 50 રન મારી દીધા ને તો પછી પાછળના બેટ્સમેનોએ 15 ઓવરમાં 100 રન કરવાના છે. એટલે અને બીજું વિરાટ કોહલી પાછળ હોય ને તો એવી અપેક્ષા રાખી શકાય. હું વારે ઘડી એટલે કહું છું કે આવી મેચમાં આવી વિકેટ ઉપર આ બેને સાથે એક સામટા ના મૂકી દેવાય, રોહિત અને કોહલી. ધારો કે કંઈક ઊંધું થયું તો એટલે આઈ વુડ ગો વિથ રોહિત એન્ડ જયસ્વાલ અને વિરાટ શુડ કમ એટ નંબર 3. રિષભ પંતની તમે વાત કરી. રિષભ પંત જ્યારે એક્સિડન્ટ થયો ને તમે વિડીયો ફરી જુઓ ને તો તમને એના વિશે 2 લેસન મળે છે દુનિયા માટે. પહેલું લેસન કપિલ દેવે જે આવા એક્સિડન્ટ વચ્ચે બી એને ખખડાયો તો એ કે તમે કઈ જગ્યાએ શું છો, તમે પોતે નથી હોતા. યુ આર એ પાર્ટ ઓફ એ મેસિવ ઓર્ગેનાઇઝેશન, યુ આર એ પાર્ટ ઓફ મેસિવ એમ્પાયર, યુ આર એ પાર્ટ ઓફ એ મેસિવ ડ્રીમ્સ. ત્યારે તમારે તમારી જાતને સાચવવાની હોય છે. આવી રીતે ના ચલાવાય. ડ્રાઈવર વગર તો જવાય જ નહીં. એટલે એક આ લેસન છે કે તમે જેટલા મહત્વના છો એટલા તમે તમારા કરતા તમારી સંસ્થા માટે મહત્વના. એટલે તમારું ધ્યાન રાખ. અને બીજું લેસન રિષભ પંતને અત્યારે રમતા જોઈને એ લાગે કે હી ઇઝ અ સિનોનિમ ટુ ટેરિફિક ટ્રીમેન્ડસ વિલ પાવર. કારણ કે એક જ 1.5 વર્ષ પહેલા એના એક્સિડન્ટનો વિડીયો જુઓ ને તો તમને લાગે કે આ માણસ ઊભો જ નહીં થાય. બચ્યો એ જ મોટી વાત છે. એમાંથી બહાર આવ્યો, રિહેબિલિટેટ થયો અને જે રમી રહ્યો છે સેલ્યુટ. અને સૂર્યકુમાર ઓન હિઝ ડે હી ઇઝ સૂર્યકુમાર, ધેટ્સ ઓલ. અને કદાચ પહેલા શોટ પર આઉટ થાય કે ચોથા બોલ પર આઉટ થાય, કેમ એ ટીમમાં છે, એની જે આઈડેન્ટિટી છે અથવા તો એની સ્ટાઇલ જે છે T20 ફોર્મેટ કે કોઈ પણ આપણે સૂર્યાનો ડેબ્યુ અમદાવાદમાં કવર કર્યો છે. એનો 146 ના બાઉન્સર પર જોફ્રા આર્ચરને સ્ક્વેર અને મિડ વિકેટ વચ્ચે જે સિક્સર પડી ને એ પછીની પરિસ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. કેમ એ ICCમાં નંબર 1 છે, બેસ્ટ બેટ્સમેન છેલ્લા લાંબા સમયથી આટલું ડોમિનેટ કરે છે. અપેક્ષા રાખીએ ક્રિકેટનું કારગિલ ફરીથી 2021ને બાદ કરતા એ જે રાઇવલરી અકબંધ છે એ પ્રકારની ફાઇટ જોવા મળે ઇન્ડિયન ટીમનો અપરેન્ટ રહે. કેમ કે અહીંથી પરિસ્થિતિ પાકિસ્તાન માટે પણ છે. કેમ કે પાકિસ્તાન હારે તો બહાર થવાના ચાન્સીસ પણ છે અને નેક્સ્ટ વિશ્વકપમાં ક્વોલિફાયર પણ રમવું પડે. તો આ પરિસ્થિતિઓ છે ક્રિકેટમાં. માત્ર નામથી ના ચાલે. તમે ક્યારે પણ અપસેટનો શિકાર બની શકો. 20 દેશો હાલ એસોસિએટ કન્ટ્રી સાથે ક્રિકેટ રમી રહ્યા છે. પણ આ ફોર્મેટ એવું છે કે જરા પણ તમે ઢીલા પડ્યા તો પરિણામનો કાંટો બદલતા વાર નથી લાગતી. ધન્યવાદ દક્ષેશભાઈ ચર્ચામાં જોડાયા. તો આ સાથે જ ક્રિકેટના કારગિલમાં હાલ બસ આટલું જ. ગેમ ભારતીય સમય મુજબ 8 વાગ્યે અને આ ગેમ પ્રાઇમ ટાઈમમાં છે. આજે શપથ વિધિ પણ છે NDA સરકારની, પણ સાથે સાથે કદાચ ભારત પાકિસ્તાનની TRP અને એનો રોમાંચ ન માત્ર ભારતમાં પણ ગ્લોબલી કેમ મોટો છે આજે ફરીથી સાબિત થઈ જશે. નમસ્કાર.